સર વેલકમ ટુ માય બ્લોગ. તો આપણે વિડીયો છે અહીંયાથી કોલેજ માટે આજે આ કોલેજ છોડી જઈએ. હા, તો આજે કોલેજ માટે જવાનું અને આપણે બધું રેડી કરી નાખ્યું છે સામાન અહીંયા. તો આ સામાન લઈ જવાનું હતું બધું અને આપણે જો નીકળવું અહીંયા તો આપણે બાઇક ચાલુ કરવાનું રેડી કરી જવાનું સીધું આપણે કોલેજમાંથી. તો આપણે સીધા કોલેજમાંથી ચાલ આજના દિવસે આપણો વિડીયો કેમ નહોતો આવતો કારણ કે આપણે થોડા બીજી હતા ડેરી માટે જતા એટલે કારણ કે મેં થોડાક દિવસ રેપિડો ટ્રાય કર્યું હતું તો એની લીધે હું જતો નહોતો એટલે આપણો શું કે આપણો વિડીયો આવતો નથી એટલે એની લીધે આપણો જે વિડીયો હતો એ આવતો નહોતો એટલે હું પછી મારો ડીલે થઈ ગયો તો હું નાખવાનો હતો પહેલાં વિડીયો પણ પછી મેં કીધું કે 2-3 દિવસ ટ્રાય કરેલું એટલે પછી મેં ટ્રાય કરી ખાલી ડીલે થઈ હવે એટલે તો હું વિડીયો નહોતો નાખું. હવે હું આજે વિડીયો નાખું છું તો આજે વિડીયો આવશે આજે નહીં પણ કાલે આવશે. કાલે કે આજ વિડીયો ઉતારીશ અને આજે એડિટિંગ કરીશ એટલે કાલ રાતે આવશે. કાલ રાતે એટલે કાલ સવારે આવશે અને કાલે સવારે વિડીયો આપણે તમારા પબ્લિકમાં પૂછશે. તો આપણે સૌ પ્રથમ આપણે જે કોલેજ માટે હા મોડ થઈ 7:30 નીકળો તો 8 વાગી ગયા હે ને. તો આપણે જલ્દી જવી આપણે અહીંયા તો આપણે નીકળી ગયા અહીંયા બટ આપણે મમ્મીને વીકવા જવાનું હતું પણ એમાં એવું થયું કે પછી મારે કોલેજ જવાનું હતું ભેણ મેં કીધું કે મમ્મીને કોઈ એક તો વિશાલ મૂકીએ છીએ મેં વિશાલને જગાડ્યો પણ વિશાલ લાગ્યો નહીં બરાબર એ તું હવે વિચારી હવે કંઈ નહીં આપણે 2 બાઇક જવા અહીં સામે ઊભા પછી આપણે લઈને જઈએ અહીંયા ઉપર છે મારો ગોપ્રોની જરૂર છે હેલ્મેટ પહેરું એટલે મને શું કે મારે દેખાડું અહીં નહીં હવે હું છે ને ફોન પકડી રાખ્યો એવું હોય તો વિચારું કે હવે ગોપ્રો લઈ લઉં ગંગા તો શું બાઇકમાં હેલ્મેટ પહેરું દાડો આમ ચાલતું રહે હું બોલું એટલે ખબર ચાલે એમ લોકો જરી જે હું આવે ને એટલે ને એ રીતે ઊભી રહી ગઈ ઉપર જવાનું ચાલશે જાણજો છે કંઈ પાછળ રોડ નહીં આપણે અહીંયા ચાલો આપણે એવા નીકળી ફટાફટ અને મોડું થઈને પહેલાં આપણે પહોંચી જઈએ એટલે તો મોડું તો થઈ ગયું જ છે પણ તો આપણે હવે નીકળવું તો પડશે જ તે. ચલો તો હવે આપણે કન્ટિન્યુ સો ફાઇનલી કે આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે આવી જો હા ઘરે આવી જો તો સીધો રૂમાલ એમ જ પડે તો પવન લીધે તો રૂમાલ બહુ પડી જાય એક તો અહીંયા વધારે પવન એક તો રૂમાલ પડી જાય ભાઈ અભ્યાસ સામાન મૂક્યો તમે અહીંયા અને હવે હું ખાવા બેવા માટે રહેવું આપણે જોયું ત્યારે ખાવા શું બધું અને આજે આપણે જવાનું વિટા લેવા માટે બપોરે તો આપણે ત્યાં જશું. ખાવાનું આજે બન્યું હોય કે ખબર પડતું નહીં ફુલેવાનું શાક ને રેગડા જ છે જરાક થોડો રસો વધારે હોય તો એવું લાગે રોટલી તો આપણે સૌ પ્રથમ પહેલાં ખાઈ લઈએ અને આપણા હાલના થયા છે 5 અને હાલ જસ્ટ નહીં સોરી હાલના થઈ ગયા છે આપણે અહીંયા 6 અને હાલ આપણે જો બે ઉઠ્યા હતા કારણ કે હું સૂઈ ગયો હતો એકચ્યુઅલી પછી હું જાગ્યો નહીં અને હવે 6 વાગ્યા તો હું વિચારું કે ભાઈ ગીટાર લઈને મારે જવું હોય પેલા એને સ્વિંગ નખાવો કારણ કે એમને સ્વિંગ તૂટી ગઈ તો એ નખાઈને પછી આપણે જેવી કારણ કે બહુ દિવસ થઈ જાય મેં ઓલા સોમવારથી કીધું હતું મેં કે સ્વિંગ નખાવ્યો પણ ટાઈમ નહોતો મળતો આજે હવે પાછા જેવી આજે સ્વિંગ નખાવા માટે હે ને તો સ્વિંગ નખાઈને પછી આપણે સીધા જેવી હું હે ને બહાર જવું ગીટાર હમું કર્યો જવું હે ને બોલે તૂટી ગઈ વસ્તુ કે સ્વિંગ આવે નહીં તો યાર હજુ આ વિશાલે તોડી હતી ને મેં નહીં આપી વિશાલે એક તો વાત કરીને કર્યું ખબર નહીં હું ઘરે હતો ને તોડ નાખી ભાઈ પછી મેં કીધું શું કર્યું હું હમું કરતો આને શું ફાઇનલ આપણે ગીટાર લઈને આવી ગયા છીએ ઉપર જે નામ પહેલાં તો સ્વિંગ આપણે સ્વિંગ તો મેં ખાઈ દીધી છે પણ મારા ઘરે ના ખાય પણ પૈસા એટલા આજે આવતી હતા મેં કીધું જવા દે ને આ તો આપણે ફરીથી આપણે મસ્ત બધી સ્ટ્રિંગ નખાવી ભલે 300 તો 300 પણ નખાવી તો હોય થાય કારણ કે આપણે હવે ઘસાઈ જતી ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને ગીટાર લઈ લીધું આપણે અહીં જો તો ફિલહાલ આ સ્ટ્રિંગ તૂટી ગઈ હતી સોરી આ એ પણ નખાઈ દીધી હવે બેઠો ભાઈ ગીટાર વગાડતો એક્ચ્યુઅલી મેં યાદ આવ્યું પછી કે મારો મને યાદ આવ્યું કે હોય ને મેં આપણો ગીટાર લેવાનું એટલે ગીટાર લઈને વિડીયો પછી બનાવવાનું ભૂલી ગયો ગીટાર લઈ પછી તો એટલે મેં વિચાર્યું કે હવે વિડીયો બનાવ્યું તો વખતે એ જ જો ગીટારમાં આવ્યો હતો તો આ નખાઈને આવ્યા હતા અને 2 સાદા છે આવે એક તો આ પીક લઈને આવ્યા હતા એક આ છે અને એક બી આપણે ઓરેન્જ કલરની છે તો એ છે આપણે 2
હે ને એમાં એવું હતું કે હે ને આપણે જો ને કે આપણા હું સિંગલ મેં નખાઈ દીધી પણ મારે નખાવી તો 300 વાળી બજેટ નહોતું એટલે પછી મેં જવા દે આજે આ વખતે નહીં નખાઈ આવતા મહિને નખાઈ તો આવતા મહિને નખાઈ દઉં જો ભલે આ જે આ સિંગ જેવી હોય પણ આનો શું અવાજ પ્રોપર મને લાગતો નહીં એટલે આમાં શું આ 40-50 વાળી છે એટલે બહુ નહીં બોલી મારે ઓલી હાઈ વાળી નખાવી 300 વાળી પણ મારે જો બજેટ નથી એટલે પછી કીધું કે નહીં નખાય જવા દે હવે આવતા વખતે નખાઈશ સમજાય જો જીસીબી આવી હતી જીસીબી ઓલો ખાડો જો અહીંયા ઓલો તો હતો ને અહીંયા પૂરી નાખી જો દેખાય ખાડો રાતે ઓલે હતો પણ અહીંયા પૂરી નાખ્યો હતો અને આ એક તો બે કામ ચાલુનું તો ખાવાનું મળ્યું છે ગઈશ તો આપણે કંઈ ખાવા બેસી જઈએ તો આજે ખાવા મળે છે હરગોનું શાક અને ખીચડી બની છે છાશ બસ તો આપણે પહેલાં સૌ પહેલાં ખેલી અને પછી આપણે જઈએ ફરવા બહાર પ્રાર્થના કરે યાર પહેલા હું પ્રાર્થના કરતો પણ મેં નહીં કીધું હા સારું કરતું દે સારું ગયા સો આપણે ખાઈને ઉભો થયા હતા અને જોયું તો આ વરસાદ આવ્યા તો જો હાલ અમે આજે વિશાલ જો એ વિશાલ આવ્યો અભિયાન અહીં જો વરસાદ આવ્યો તો જોરદારનો તે એમ જો ને અમે ખાતા હતા અમે જોયું તો વરસાદ આવ્યો તો મેં એટલે એટલો બધો ને પછી છાંટ આવતો ખાલી બસ તો છાંટ આવતા મેં જો ઊભો થઈને જોયું તો મેં કીધું વરસાદ આવી ગયો ખબર જ નથી પડી ને પહેલાં બહાર જોયું તો વરસાદ પડે તો ઓલી બાજુ તો ઉગી ગયો થોડું ઘણું જો ઓલી બાજુ પણ આ બાજુ દેખાયા વરસાદનું કંઈ નક્કી હોતું નહીં તો ગમે જાય આવવાનું ગમે જાય નહીં આવતું મમ્મી બેઠી ઠીક તો રેલ જોઈએ મમ્મીનો કોઈ રીલ છે બીજું કોઈ કામ હોતું રહી છે એના વાસણ પાછું થઈ જાય એટલે પછી આખો દિવસ રીલ જોશે કાં તો યુટ્યુબમાં મસ્ત છે એવું શું કહીશું આપણે અહીંયા જઈ તો આ વિડીયો અહીંયા એડ કરું છું ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો તો મળી કામ વિડીયો મેં બાય બાય